જય બોલે ગ્રુપ દ્વારા આયોજિત અંબાજીથી શારદાપીઠ કાશ્મીર યાત્રાનું આજે પાલનપુરથી ભવ્ય પ્રસ્થાન થયું હતું। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલ દ્વારા યાત્રાને લીલી ઝંડી આપીને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું। આ યાત્રા 13 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી ચાલશે। યાત્રાનો હેતુ અને મુલાકાતના સ્થળો પાલનપુરથી પ્રસ્થાન કર્યા બાદ યાત્રિકો સૌપ્રથમ આરાસુરી અંબાજી મંદિરે માં જગદંબાના આશીર્વાદ લેશે। આ યાત્રાનો મુખ્ય હેતુ શારદાપીઠ ખાતે માટીનું શ્રીયંત્ર અને અખંડ ભારતની પ્રતિમા અર્પણ કરવાનો છે। આ ઉપરાંત ભક્ત મંડળ કાશ્મીરમાં આવેલા પાંડરેથન, જીસ્તા દેવી, શંકરાચાર્ય, દુર્ગાનાગ, ગણપત્યાર, સારિકા દેવી, વિચારનાગ અને ખીર ભવાની જેવા પવિત્ર મંદિરોની પણ મુલાકાત લેશે। યાત્રા માટે શુભેચ્છા। યાત્રાના પ્રસ્થાન પ્રસંગે કલેક્ટર મિહિર પટેલે યાત્રિકોને શુભેચ્છાઓ પાઠવી હતી। આ યાત્રાના અંતે શારદાપીઠ ખાતે સામૂહિક આભાર વિધિનું આયોજન કરવામાં આવ્યું છે। જય બોલે ગ્રુપ અને આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી પણ સૌ યાત્રિકોના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। આ યાત્રા થકી ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવનાઓ વધુ મજબૂત બનશે।